આ દેવીની દિયાથી નતારે લીલી વાડીઓ હોય મારા બાપ ભેરુ રામજીની દેવીની દિયાથી નતારે બગીચા રસાયા છે મારી નાજ પણ જ્યારે ડુગરી વેડા આવી છે ને નગર ભાગ હોય છે ને બધી નાજ ત્યારે જગતમાં કોઈ નહીં હોય દુબરી વેડા હૈસી મારા બાપા એ ભેરુ રામજીની મારા બાપ ભેરિયા હરિનાથ કપરો સમય હોય માથે દુઃખની ઘડી હોય ભાઈઓમાંથી ભાવ લ્યો જાય હગામાંથી હગ વધુ જાય તેથી આપણો કોઈ ધણી ન બને પણ યંત્ર નામ ઉડાનની વાતું કોઈ વેદું પાયે દઈ બચાય શીખની વાતું સોરે લોકનાય સંગનાય મને હવસી મામાએ વાત કરી કે ભાઈ અમારા સૌજી મામા કે બધા આ બારીયા કુંડની મારી પર અત્યારે માતાજીની દિયા છે પણ દુઃખ તો મારા બાપ રામજી મારા બાપ ભેરુએ જોયા છે આપની મારી પર અણી નહીં ધરતીની મારી પર કોઈ ધણી નહીં હોય એની એવી દુબરી વેળા આવી છે ને કોઈ જગતમાં વાલો નહીં હોય જ્યારે મારા બાપ રામજીને રતવી જેવી એવો શરીરની મારી પર એવો દુખાવો થાય તેદી કોઈ નતું મરી દેવી મારા બાપ રામજી નું જગતમાં કોઈ નતું મરી દેવી રાજનું એવું તરત ઉપડે કે એ દુઃખની કોઈને ખબર કેને કેવા જાય કે છે ને કે કાંટો બાંધતા હોય પાટો બાંધતા હોય કાંટો ભાઈ ભાઈની પીડાની એને ખબર હોય પણ એ તો જેને દુઃખ જોયા હોય જેને માથે દુઃખ પીડા હોય દુઃખની એને ખબર હોય વરી ના તેથી મારા બાપ ભેરુ રામજીની દેવી બેલાની જીગા માથે મારી ટીંબા વારી જઈ વીર મારી નાય તો અમારા પંસારાપુર દાના બાપા માયા શેઠ ગઈ મારી ટીંબા વારી રધારિયા મારો રામજીનો ઉતારે કોઈ ધડી નથી આટલે બધા એના દુઃખનું ઉતારે કોઈ ભાગ પડાવનાર નથી મારી વસ્તી ને કેટલે બેટા મારી કીધી કરી મારા રામજીના માથે અત્યારે દુઃખ છે એના દુઃખનું પાણી થોડે પી જાય પણ મારી નાચ એ વને વને સનન નો હોય સરોવરે સરોવરે હંસલા નો મળે દેવીની ગતિ ઓળખવી હોય એની ગતિ જાણવી હોય તો આવા કોક હંસલા હોય કે એની ગતિ કોક જાણી આવે અત્યારે કેમ દેવીને પૂછવું હતું દેવીનો અત્યારે પામતા લેવા હતા દેવીની અત્યારે વાત જાણવી હતી તો કોક હવસી મામા અમારા સૌજી મામાને એમ થયું કે હાલી દેવીની શું ગતિ છે શું ગતિ છે એની જાણી એના ઘોડે મારા બાપ દાના ને લઈ મારી ટીંબા વાળી આપે લેવા ગઈ મરી લાય ખરેખર આ બારૈયા કુંડનો પંસારા કુંડનો આજનો નાતો નથી વર્ષો પહેલાનો એની બોલીએ બધાની છે આ ટીંબાવાળી કે કદાચ મારા બારૈયા કુંડની બળીબો કદાચ કવા સાંભળી ગયો હોય અને દેવી કદાચ હિમાલયની વાટ પકડે ને આ સૌથી મામા જેવા કોકો હસલા આવી કદાચ એને મનાવે કે બડે
હાલ કેવું હોય તો તારી વસ્તીને કહી દે, પણ આ પાવો હુનો કરવા દેતી નહીં. હા ઈ બોલી છે ભાઈ. ત્યારે મારી ના અમારા દાના બાબા વિરામજી બાબા પાસે જ્યારે આયા છે આ ટીબા મારીની જગ્યામાંથી હા મારી ના આ મકાન ને અત્યારે આસવે જગન ને આ દેવીના મઢડા તો આજ થયા, પણ જ્યારે મારો બાપ નાનો આય મારા બાપ રામજી પાસે આયા છે સીધી સાધન સાપરા કુબા હતા, પણ તે દી સમાની મારી બા દેવી બોલી અને મારા બાપ ભેરિયા ભાઈ આવીનું ભેરિયા અરે મારા દરિયા સૂટ પૂરો મારસ બેટા દી ઉગીને કદાચ દીપક થાય અને મારી રામજીનો રોગ જો પાણી ઘોડે હું જો ભેરુની દેવી પી નો દાવ તેથી મને ભેરુ રામજીની દેવીને ખોઈ દે માથે દીપક થયો મારી નાથ મારા બાપ રામજીનો રોગ પી ગઈ મારા બાપ ભેરિયાની રામજીનો રોગ હું બધા ભેરિયાની પી જાઉં આ જગ્યામાંથી હું ટીપા મારી એ તેદી ઈ હતી ને આજે હું ઈ છું, પણ કદાચ મને ઓળખો મને કવા ન દેખાડો કદાચ ભાવથી મને ટીબા વાળીને યાદ કરો મારા મારૈયા કુલની જો ઘડી ઘડીની ખબરું ન લઉં ને એની મને ભેરુ રામજીની જીવીને ખોઈ તને એવા હસલા તને નહીં મળે બડી એવા હસલા તને નહીં મળે જગતમાં કેસે કે વાલા હતા વધે ગયા ડાયાના દુકાન પડ્યા હંસલા હતા ની વઈ ગયા બડી આટી માડી નિર્ગા માતે મારા બાપા हमरे और तो कर दी हमारा बाप भेरिया और तो करती नहीं कारण के मारो बाप भेरू आ मारियाना दरवाजे मरी शोखું પૂરું કરતા હોય પણ આ તો મારા બાપ ભેરુ રામજીની દેવીને વાતો રાખવી મની ના ઈ સમય છે ને ભાઈ રાજનો પહેતો દઈ
અને રાજના દરબારને સાડી કરે કે બાપુ આ ભેરિયો રહ્યો ને એ રાતે સોકી પણ નથી કરતો ને માંડલામાં ધોણું આવ્યું જાય છે. મારા રાખના ખજાના મળી દીદી મારા બાપ ભેરિયાને ઓશિયાનું યાહુનું પીડું મારા બાપ એ રામજી દીદી મોરબીનો દરબાર ગઢ એમ કહેવાય રાજા મારા બા ભેરું ને એમ કહેવાય રાજની નાની બા બોલાવ વાત કરી ગયે ભેરું તારા નામની ફરિયાદ છે કે તું રાતે સોપી નથી કરતો ને માંડલામાં ધોળવા દે અને તું કોણ છો માતાજીનો ભૂવો છો મારો બાપ ભેરું બોલે કે હા બાપુ મારી દેવીનું નાનું બાનું છે દેવીનું બાના ધર તો તારી માતાજીને કહી લે તારી માતાજીને લઈ લાવ્યો છો હું તો નો આવડો મારા બાપા એ ભેરુ રામજીની દીદી મારા બાપા રામજીની દીદી કદાચ જો ભેરિયા તો માતાજીનો ભૂવો હોય અને તારી દેવી તો તારા કાંડે રમતી હોય તો તારી દેવીને કે અમારી રાણી છે ને 10 મહિના જાય છે હજી 10 મહિનાની મલિપા હતી એને કાંઈ પેટની મલિપા સૂતક પારો નથી થતો તો તારી દેવીને કે આયા મારા રાજની મલિપા મારી રાણીની હારું કરે મિત્રો અત્યારે આપણે બોલવું હેલું છે તમને સાંભળવું હેલું લાગે પણ એ દુઃખ જ્યારે મારા બાપ ભેરુની રાજના તેડા આયા છે બધી કે લેવો રતો તો મારી બારૈયાની દેવી માથે થાય એ મારી પીમા મારી મને સે કરતી નહીં મારા બાપ દીદી મને સે કરતી મારા બાપ ભેરુભાઈ આવી ઉભી કે હા રાજા તારી રાણીનો જે મેળ છે ને તારી રાણીનો જે મેળનો જે બોલીનો જે કાજ છે એના પેલા પગથિયેથી કારણ છે બધા હું ભેરુ રામજીની દેવી હું ટીપાવાની મેળ અને જા એ પેલા પગથિયેથી નવગણનું કારણ કાઢ અને દૂધના ફીણ જેવો દીકરો નો દઉં ને તેથી હું ભેરુના ભાગ નથી હું તેરી રહી જાઉં મારા બાપ ભેરુ પાયા આવી ઉભી મારા ભેરિયા એ પેલા પગથિયેથી બધા નવગણનું કારણ છે નવગણનું કારણ પેલા પગથિયેથી કાઢ ભેરુ રામજી બધા રામજી ને દેવી બારૈયાની દેવી કહું છું ટીંબાવાની 10 મહિનાથી બધા દુઃખ વેઠે છે ને રાણી એને કઈક વૈદ પાયા કઈક હાકીમ પાયા એને જોવરાવી લીધું પણ ક્યાંય દુઃખનો એનો પાર નથી આવતો પણ હું આજ ભેરુડાના ભાગને હું તેડી આવી છું બેટા તારા એ પેલા પગથિયેથી નવગણનું કારણ કાઢ અને તું 10 મહિનો છે ને
પણ કદાચ જો 10 મહિને કદાચ જો દૂધના ફીણ જેવો દીકરો દઉં અરે ભેરું રામજીની દેવી મારા મારૈયા કુળ ઈ મારા બાપ ભેરિયાની બોલીએ બંધાણી શું આ ટીંબા વાળી તેથી કારણ હતા પણ આ સમાની મને કોઈ નવગરા કારણ હોય કોઈ મેલી વિદાના કામણ હોય અને જો જાગતા મોહણી હું ટીંબા વાળી હુલા ન કરું ને તેથી મને ભેરું રામજીની દીવીને અને મને સૌજી બાબા આ મંડળ જ્યારે આ મંડળ ભેગું થયું છે જ્યારે આ મંડળ ભેગું છે અમે થોડીક વાર પહેલા વાત કરી કે એના વેહના જે વાઘાના હતા વાઘાના પૈસા નતા દુઃખ તો એને થયા છે ભાઈ અત્યારે ગામો ગામ એમ કે છે હાલો હાલો જે મંડળ વાળા મારા મેલડી મંડળના એ પહોડા પોતાના પાસે વાઘા લેવાના પૈસા નતા બધાય ભાઈ દુઃખની વાતો કરે પણ કોના પાસે દિલ રાવું કરે ભાઈ પણ ત્યારે મંડળના 5 સભ્ય હતા પણ 5 સભ્યોએ એવું વિચારેલું કે ગમે તે થાય પણ મારી દેવીના જે વાઘા છે મંડળના વાઘા તો લેવા છે અને સભ્યએ નક્કી કરી અને બીજા જે મંડળ વાળા હતા ને એને વાત કરી કે ભાઈ અમારે મેલની મંડળ થયું છે અને માતાજીના વાઘા લેવા છે કોઈ તમારે ઓળખાણમાં ક્યાંય તમે લીધા હોય તો કયો ને તો કે ભાઈ સુરેન્દ્રનગરની મલીબા આ માતાજીના વાઘા અહીંયા હારા પડે છે પણ વાઘા તો લેવા જાય પણ એના પૈસા નતા મારા આવો સમય મારી મેલડી મરી ટીંબા મારી દેખાડતી નહીં બરાબર આ પહોળાએ બહુ દુઃખ વેઠા છે તારા હાથો થઈને બહુ રોયા છે બાપ કે જગતમાં કાઈ નથી અમે ગરીબ સહી અમારો તો જગતમાં ક્યાંય હાથ નથી સાંભળતા પણ મારા બાપ ભેરું રામજીની દેવી મારી ટીંબા વાળી અમે બની બહુ દુઃખ જોયા છે અમારા હાથું નહીં પણ જગતમાં દુનિયા વાતો કરશે કે આ જૂના થડાની આજ મેલડી મંડળ થયું પણ એના પાસે એના વાઘા લેવાના પૈસા નથી ભાઈ પણ આવો ઓળતો કરી અને મંડળના 5 સભ્યો જ્યારે સુરેન્દ્રનગર જાય છે ભાઈ પણ આહોના પાડાની મારી ટીમા વાળી જોઈ ગઈ ભાઈ હે વાદિયો મારા પહોળા વગો મારો મારા પહોળા સુનવાનો છું આ હાથ આંબલી ગઈ ને આ અંતરનો આરાધી મારી ટીમા વાળી મારા બાપ ભેરું રામજીની દીદી આંબલી ગઈ તમારા પહોળા મારા હાથું થઈ અને આહુના પારો સુને પણ બટા તમે તો સુરેન્દ્રનગર જાવ ને પણ તી પેલા હું ભેરું રામજીની દેવી અહીંયા પોકી જાવ મારા પહોળા પેલા હું ભેરું રામજીની દેવી સુરેન્દ્રનગરની બજારમાં પોકું બજાર અને કદાચ જો તમારા વગર પૈસાનો તો દોકરાનો તો મારવી નો બનું તેથી ભેરું રામજીની દેવી હું ટીમા મારી મેલડી થઈ જાવ
પણ જૂના થળેથી હાલી નીકળી મારી મેરડી પણ મનના 5 સભ્યો મારી જૂના થળાવાળી મારી મેરડીને યાદ કરીને હાલ્યા એ જગતમાં વાતું કરાય તો તું ને બળી કદાચ તો દુનિયાની બળકો તું લાય તો પણ તેથી મારી બાપ આજે ભેરું રામજીની દેવી બોલી કે સાંભળો બધા વસતી રેવા દિયો ને એ મારા બહુડા જો અડધી કલાકમાં સુરેન્દ્રનગર હું પોગી જાઉં અને કદાચ જો મારા મેલડી મંડળ માંગે તો એ કદાચ હું માંગણીઓ પૂરી ન કરાવું તેથી તો મને ટીબા વાળી મને ભેરું રામજીની મને મેલડીને ખોટ ભેટાય માં દુકાનની મનીબા મારી મેલડીએ બધી કામ કરી દીધું બધી વસ્તુ લેવડાવી દીધી તેથી આ પહોળાને ઓળતો થયો આવી મારી મેલડી આવી મારી ભેરું રામજીની મેલડી આવી અડધી કલાકની મારી બધી એવી બધું કામ કરાયું અરે અત્યારે તો જગત આખું બધું તને ઓળખે છે અત્યારે તો કામની મારી પાસે એવી સત્તા થાય કે જૂના થડે ટીબા વાળીનું એ જૂના થડા વાળું મેલડી મંડળ ભાઈ આમ તો દુનિયામાં અત્યારે વાતું મારી મેલડીએ રાખી છે બરાબર આવો નાવો મારો મંડળ ભાવ રાખો અને એક માળાના મોતી બની અને કદાચ વધીમાં જાવ જો કોઈ કામણીઓ લાગ માંડે હવા વેતરી નાગણી નો બનું ને તેથી મને ભેરું રામજીની મને મેળવીને કોઈ હે ભાઈ વગર ધોકડાનો માલવી બની જા અરે પૈસા હોય ને પૈસાથી તો બધું આવે ભાઈ નાણા હોય રૂપિયા હોય રૂપિયાથી બધું આવે પણ બટા જો માયા નો હોય ધન નો હોય અને તમારા નરધનિયાનું જો એકદમ મેલડી નાણું નો બનવું એ તેની મને ટીબા મારીને મને ખોટ બેહી જાય આ મંડળને ભાવ હોય કદાચ મારા બારૈયા ફૂટને ભાવ હોય પણ આમ તો જો આ દીકરીઓને તારા માથે કેવો ભાવ છે આમ તો જો મળી એની આંખ માયા હુનું પડે મારા બાપ ભેરું રામજી એની આંખ માં હુનું પડે ગયે મારા બાપ ભેરી મારી કુવા શિવ મારી વસ્તીના કામ કરું એટલું નહીં પણ કદાચ બધાની મારી પર કદાચ દુઃખ પડે અને મારી દીકરીઓ આહુ ના પાડે અને હું ભેરું રામજીની દેવીનું ટીપા વાળી તું રોતાના આહુને મારી દીકરીઓના લુખવા નો દાવ તેથી મને ભેરું રામજીની દેવીને ખોટ બે ભાઈ
મારી કુવાસીઓ ના હું ના લુખવાદા ઉમેરો રામજી દીદી મારી કુવાસીઓ ના હું ના લુખવાદા અને મારી દીકરીઓનો જો કદાચ આહુના લુખવા નો જાવ તેથી મને ભેળિયાની દેવી મને રામજીની દેવીને ખોજ બે ભાઈ ખોજ બે ભાઈ અમારો બાપ વયો ગયો અમારો બાપ વયો ગયો પણ મારી ભેળિયાની ભેળડી તું જાતી નહીં જાતી અરે અમારા વાલા હોય વેરી બની જાય ભાઈઓ ઉઠી જાય માથેથી બાપનો સાયો યોજાય પણ મારી ભેરું રામજી દીદી એ મારી ટીમા મારી ટીમા એ મારી પણ કદાચ જો લોધારાનો આધાર ન બનું અને કદાચ જો નબાપાનો બાપ ન બની જાવ ને તેથી તો આ ટીમા વાળીની જગ્યા માથે મારી મેલડીના નામનો સારિયો જોડે ભાઈ અને ભલે આ કદાચ જો તારા મંડળના સભ્યો બેઠા હો અહીંયા બધી ટીમાવાળીના બાનાધારી બેઠા હો પણ આજ કદાચ જો આ તું માંડવે કદાચ આવી હોય અને કદાચ જો આ મંડળને કદાચ જો તું વાલું કરીને બેઠી હોય અને કદાચ જો એક ખંખારી નો કરે ને તેથી મારા બાપ ભેરું રામજીની દેવી બની જાય આવડે આ મારી ટીમાવાળી હા અને કદાચ મારો બાપ જો ભેરું પાસ આવીને ટેનવે જમાડી લીયો હોય અને આજે મંડળના જો ભાગલે આવી હોય અને જો બધાયના કાંડે જો નો આવે ને તેથી મારી ટીમા વાળી બની જાય મારી મેલડી માં જોજે મારા બાપ ભેરું રામજી કારણ કે મને એ અહીંયા જગતમાં ધણી હોય પણ પાનકા પાથરમાં કોકની લાગ માંડી અને તેથી આ મંડળ તારું નામ લઈને મધ્યમાં ગયું હોય અને બધા મારા મંડળ હવે લાંબી આગળી કરે અને હવા વેતરી જો નાગડી ન બનું તેથી હું ભેરું રામજીની જેવી બની જાઉં લાગ માંડે કોઈ વાદીડો બને કોઈ વાંદરો બને અને મારું મંડળ ગયું હોય તો ત્યાં કોઈ મેલી મીઠાના કામણ કરે અને કામણિયાને જો ડગલું સાતરવા દઉં તેથી હું ભેરું રામજીની દેવી બની જાઉં પારકા પાથરમાં અમે તો તારું નામ લઈને ટીમાવાળીનું નામ લઈને અમે આ મંડળ વધેમાં કાયમ લખડી છીએ પણ મને કમો તે મારતી નહીં મારા બાપા ભેરું રામજીની મેલડી મેલડી પરદે માય મારું ખાપણ કદાવતી અમને કમો તે મરવા દેતી મારા બાપા ભેરું રામજીની દેવી ક્યાં ગઈ મારી જીવાવાદી